હેલો બધાને મારા પ્રણામ. તો આજે મારે તમને બધાને એક બહુ જ અગત્યની વાત એ કરવી છે કે અમુક વર્ષો પહેલાં એક એવો સર્વે મને જાણવા મળ્યો કે મોસ્ટલી ઘણા લોકો એક એવો કોમન પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે, એક એવી સમસ્યા કે આજે દુનિયામાં દરેક વિષયો જેવા કે હેલ્થ, વેલ્થ, સ્ટ્રેસ, એન્ઝાઇટી, પીસ, એજ્યુકેશન, રિલેશન, એબિલિટી, સ્કિલ, ફિલોસોફી, સ્પિરિચ્યુઆલિટી, હાઉ ટુ બીકમ રીચ, હાઉ ટુ ચેન્જ યોર લાઈફ, આવા ઘણા બધા ટોપિકો પર એટલી અઢળક અલગ અલગ પ્રકારની જાણકારીઓ મળી રહી છે કે જેનાથી એકચ્યુઅલી ક્લેરિટી મળવાને બદલે માણસ વધારે ને વધારે કન્ફ્યુઝ થઈ રહ્યો છે. કોઈ એક વિષય પર આમ કહે છે, કોઈ તેમ કહે છે, કોઈ ફલાણું કહે છે, કોઈ ઢીકણું કહે છે. દાખલા તરીકે હમણાંનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક હેલ્થ, આપણું સ્વાસ્થ્ય. તો સ્વાસ્થ્યને સારું રાખવા માટે એટલી બધી ઇન્ફોર્મેશન્સ, કોઈ કે આવું ખાવું જોઈએ, કોઈ કે આવું ના ખાવું જોઈએ, આવું ડાયટ કરવું જોઈએ, આવી એક્સરસાઇઝ કરવી જોઈએ. કોઈ સપોઝ કંઈક રોગ થયો હોય તો એ રોગ માટેના એટલા બધા ઉપચારો, એટલી બધી રેમેડીઝ, એટલી બધી દવાઓ, એટલા ઓપ્શન્સ અને એટલી બધી પ્રોડક્ટ્સ. તો હવે આ બધામાંથી વાસ્તવિકતામાં કયું સાચું, કયું ખોટું, કયું ખરેખર સારું છે, કયું ખરાબ છે, કયું જેન્યુઇન ને ઓરિજિનલ છે, કયું ફેક છે, તો આવા ઘણા બધા પ્રશ્નો બધાને થઈ રહ્યા છે. અને ઓબ્વિયસ છે કે જેટલા વધારે ઓપ્શન્સ આપણી સામે આવે એટલા જ વધારે આપણે કન્ફ્યુઝ થઈએ. અને આ જે કન્ફ્યુઝનવાળો ફેઝ હોય છે ને, એ બહુ જ અઘરો હોય છે. એ આપણને આપણા જીવનમાં આગળ વધતા અટકાવી દે છે. અને આ સેમ ફેઝમાંથી હું પણ પસાર થયો છું. ત્યારે જ મેં એવું નક્કી કર્યું, એક એવો લાઈફનો ગોલ સેટ કર્યો કે મારે જીવનમાં જેટલી જરૂરી વસ્તુઓ, જેટલી જરૂરી ઇન્ફોર્મેશન્સ છે, જાણકારીઓ છે, એક સાચું જ્ઞાન એ મારે ગમે તેમ કરીને મેળવવું છે. ત્યારબાદ મેં આમાં ઊંડા ઉતરીને ઘણું બધું રિસર્ચ કરવાનું શરૂ કર્યું. એવા અલગ અલગ બહુ બધા એક્સપેરિમેન્ટ કર્યા, બહુ જ આમથી આમ ભટક્યો. દુનિયામાં જ્યાં જેટલી પણ ઇન્ફોર્મેશન્સ હતી બધી ફેંદી કાઢી. ઘણા અડચણો, વિઘ્નો આવ્યા, પણ મેં મારી ખોજ ચાલુ રાખી. અને એક એવો સમય આવ્યો કે ફાઇનલી મને ઘણું બધું મળ્યું જે મારે એકચ્યુઅલ જોઈતું હતું. એવી દરેક સાચી ઇન્ફોર્મેશન, એ દરેક સાચું જ્ઞાન મને ધીમે ધીમે મળ્યું. અને એ મળવા પાછળનું એક મુખ્ય કારણ કે જેનો બહુ મોટો રોલ છે, એ છે વિપશ્યના. વિપશ્યના એક એવી ગજબની વસ્તુ છે કે હું એના પર એક અલગથી વિડીયો જરૂરથી બનાવીને તમને શેર કરીશ. પણ અત્યારે ટૂંકમાં કહું તો વિપશ્યના એટલે ધ્યાન કરવાની એક સાધના. આપણને બધાને ખબર છે કે આજે દુનિયામાં દરેક વસ્તુ, દરેક સમસ્યાનું એક જ હલ, એક જ ચાવી, એ છે ધ્યાન. ધ્યાનથી બધું જ થઈ શકે છે, બધું જ શક્ય છે. અને મેં આ ધ્યાનના માર્ગ પર ચાલવાનું શરૂ કર્યું. તો આજે મને મારી લાઈફ એટલી બધી સરળ લાગે છે, એટલી ઇઝી, અને આમ એટલું બધું સ્મૂથ લાગે છે. રોજે રોજ જીવવાની એટલી બધી મજા પડે છે કે જાણે લાઈક આખી જિંદગી બદલાઈ ગઈ હોય. એકચ્યુઅલી આમ તો આ જે વાક્ય છે એ બહુ રોંગ છે કે જિંદગી બદલાઈ ગઈ. હકીકતમાં જિંદગી ક્યારેય બદલાતી નથી, પણ જે બદલાય છે ને એ છે આપણું મન. જીવનને લઈને આપણો નજરિયો, આપણો દ્રષ્ટિકોણ બદલાય છે. તો વાત હતી એ સાચું જ્ઞાન જે આપણા જીવન માટે એટલું બધું જરૂરી છે, એટલું બધું ઉપયોગી છે. તો બસ એ બધું
હું તમને સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે શેર કરતો રહીશ. આશા છે, વિનંતી છે કે તમે બધા આવી રીતે મારી સાથે મારા સફરમાં જોડાયેલા રહેશો. જે લોકો જોડાયા છે એ બધાનો ધન્યવાદ. જે લોકો નથી જોડાયા એ બધાને વિનંતી છે કે તમે બધા મારા આ સફરમાં મારી સાથે જોડાઓ, મારો સાથ આપો. તો બસ થેન્ક યુ. બધાનો ધન્યવાદ. બધાનું કલ્યાણ થાય, બધાનું મંગલ થાય.